નગરના શ્રી આનંદાબાવા સેવા સંસ્થાનના આપણા સૌના લાડીલા એવા શ્રી દેવી પ્રસાદજી મહારાજ બાપુ આજે જેમના નિમિત્તે આપણે ભેગા થયા છીએ, ભાઈ શ્રી અશોકભાઈ, આપણા સમાજના બધા આગેવાનો, મંચસ્થ મહાનુભાવો અને એમના કુટુંબીજનો, મિત્રો, અંગત સ્નેહીઓ જે બધા આજે એમના એક બહુ જ ઉમદા પ્રયત્નને બિરદાવવા માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે થોડીક વાત એમની કરીશ અશોકભાઈની આજે એમણે જે પ્રયત્ન કર્યો છે, એમણે જે આજે પુસ્તક લખ્યું છે અનુભવિષ્ય અમૃતમ, એની પણ થોડીક વાત કરીએ. અશોકભાઈનો પરિચય લગભગ 8 વર્ષ પહેલાં થયો. બહુ જૂનો પરિચય છે એવું હું દાવો નથી કરતો, પણ 8 વર્ષનો પરિચય છે ને એ અનેક વર્ષો જૂનો પરિચય હોય એવું લાગે છે. મેં એમને ઘણી વખત હું કહેતો કે અશોકભાઈ આ બધું કેમનું પહોંચી વળો છો, એનું શ્રેય એમણે કોઈ દી લીધું જ નથી કે હા હું કરું છું, કોઈ દિવસ નથી લીધું. અને તેમ છતાંય તે એમણે સતત મૂંગા આપણે કંઈ મુખ્ય સેવક તરીકે એમણે સમાજની સેવા કરવાનું ચાલુ રાખ્યું. અને સમાજ એટલે એમાં કોઈ જ્ઞાતિનો, ઉંમરનો, કાસ્ટ એન્ડ ક્રીડનો એનો કોઈ ભેદભાવ જ નહીં. જે આવે એને સેવા કરવાની, એમનું સારું થાય એવી વાંછના રાખવાની. ભાઈ સંજયભાઈએ કીધું કે આયુર્વેદનું જે અને આપણું આયુર્વેદનું નહીં, આપણું જીવનસૂત્ર કે એમાંનો એક ભાગ, આમ તો સર્વે સુખીના સંતુ, એની અંદર એક ભાગ છે સર્વે સંતુ નિરામયા. નિરામયા એટલે તમે સૌ, આપણે સૌ આમ રહિત થઈ. આમ રહિત થઈ કેટલો મોટો આશીર્વાદ આપ્યો કે આપણા શરીરમાં જે કંઈ ગરબડ થાય છે એ તમામે તમામ ગરબડનો મોટામાં મોટો કલ્પ્રિટ હોય, એના માટે મોટામાં મોટો જવાબદાર કોઈ એક કારણ હોય તો દૂષિત આમ છે. એટલે આમ એટલે આપણો કાચો રસ કહીએ, જે ચિકાશ કહીએ ઝાડાની અંદર, એને આપણે આયુર્વેદ એને આમ કહ્યું. અને આયુર્વેદે એવું કીધું કે જો તમારામાંથી કાચો આમ નહીં રહે તો તમે હંમેશા 100 વર્ષ તમે જીવશો. સુખમ એટલે સર્વે જનાની સુખીના સર્વે સંતુ નિરામયા, તો સર્વે ભદ્રાણી પશ્યંતુ. એ જે આપણું જે આશીર્વચન છે એની અંદર આરોગ્યને માટે આમ રહિત થાવ. આમ રહિત કેવી રીતના કરવાનું તો કે એ તો વૈદને આવડે. તો વૈદ કોણ? તો કે અશોકભાઈ. તમે એમને કહો કે મને કાચા આમની તકલીફ છે તો એ કહે કે તમને આ રીતે દવા આપીએ એટલે થઈ જશે. પથરીની તકલીફ છે તો આ રીતે દો. તમને કોરોનાની અંદર ઓક્સિજન ઓછો પડે છે તો કે મીઠા લીમડાના પાનનો રસ પી જાઓ ને તમને ઓક્સિજન કે તમારે વેન્ટિલેટર ઉપર જવાની જરૂર નથી, બાયપેપ મશીનની જરૂર નથી કે ઓક્સિજન આપવાની જરૂર નથી. મીઠા લીમડાનો રસ, આ બધું અંદર લખ્યું છે અનુભવિષ્ય અમૃતમ. આ અશોકભાઈએ જેને કહેવાય ને કે સમુદ્ર મંથન કરીને જે 14 રત્નો કાઢ્યા, એમ આયુર્વેદનું દોહન કરીને બહુ જ સુંદર એવા રત્નો જે કહેવાય એવા એમને અનુભવથી અને જે કંઈ એમણે બતાવ્યું છે એ બધું જ એક વસ્તુ જે લખી છે ને એ એમણે અનુભવેલી છે, કેટલાય દર્દીઓ ઉપર પોતે વાપરેલી છે અને એનું એકદમ સરસ રિઝલ્ટ મળે તો જ એને અંદર લખી છે, નહીંતર લખ્યું નથી. અને એવું નથી કે માત્ર નુસ્ખા જ આપ્યા છે. આ નુસ્ખા નથી, ડોશીમાનું વૈદ્યું પણ નથી. આ અનુભવ છે અમૃતમ, એનો પોતાનો અનુભવ છે. એમાંથી એક જેને કંઈ અમૃત સમાન જે કેટલાક મહત્ત્વના યોગ છે, મહત્ત્વની જે ટ્રીટમેન્ટ છે, એ ટ્રીટમેન્ટને એમણે લોકભોગ્ય ભાષાની અંદર એમણે વર્ણવી છે. અને માત્ર કેટલાક નુસ્ખા આપીને એમણે બંધ કરી દીધું છે એવું નથી. તમારે કયા કાળમાં શું લેવું જોઈએ, ક્યારે શું જમવું જોઈએ, શિયાળામાં શું લેવાય, ઉનાળામાં શું લેવાય, કયા ખોરાકને ડાયાબિટીસવાળા લે તો નુકસાનકારક થાય, કારણ કે એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે તમે 100 ગ્રામ ખાંડ ખાઓ ને 100 ગ્રામ શીરો ખાઓ અને 100 ગ્રામ સફરજન લાવો તો એ બધામાંથી એક સરખી તમને સુગર મળવાની નથી. દરેકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અલગ અલગ હોય. અમુક ફ્રૂટ તમે ખાઓ તો તમારો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનો ઓછો હોવાના કારણે એ તમને ડાયાબિટીસમાં નડે નહીં. અમુક શાકભાજી ના નડે, અમુક શાકભાજી તમારે ડાયાબિટીસમાં ના લેવાય. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનો વધારે હોય તો કેળાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો વધારે હોય તો શેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. તમારા આપણા વાત પિત્ત અને કફ એની શું
એટલી બધી સૂક્ષ્મ અગત્યની અને આપણે એને કહે ને બુલેટ પોઈન્ટ એક એક સુવાક્યના રૂપમાં એમણે એટલું બધું સરસ રીતે સમજાવ્યું છે. ડિટોક્સ જ્યુસ, તો ડિટોક્સ જ્યુસ એટલે શું કે તમારા શરીરમાં રહેલા ટોક્સિનને ન્યુટ્રલાઇઝ કરીને, ફ્રી રેડિકલને ન્યુટ્રલાઇઝ કરીને તમને એન્ટીઓક્સિડન્ટ આપે. એન્ટીઓક્સિડન્ટ આપે એટલે આપોઆપ આયુષ્ય વધવા માંડે, આપોઆપ જ. ખાસ કરીને કોરોના વખતે આ ડિટોક્સ જ્યુસ છે એને બહુ સારું કામ આપ્યું હતું, બહુ સારું. ઇવન અત્યારે પણ શિયાળાની અંદર 4 મહિના ડિટોક્સ જ્યુસ, 4 જ મહિના આપણે સવારે 1 કપ પીએ અને બપોરે 1 કપ પીએ તો એના અદ્ભુત પરિણામ મળે, અદ્ભુત. મેં પોતે અનુભવેલું છે. એટલે આવા અનેક જેને કહેવાય કે અમૃત સમાન એવા અંદર પ્રયોગો આપ્યા છે, એમના યોગ આપ્યા. પ્રયોગ ન કહેવાય, યોગ કહેવાય આયુર્વેદની અંદર. અશોકભાઈ મને વાત કરી કે મારે આ એક આવું કંઈક હું પ્લાનિંગ કરું છું. મેં કીધું અશોકભાઈ શુભસ્ય શીઘ્રમ, જરા પણ એમાં વાર ન લગાડતા, કારણ કે તાતી જરૂર છે. અને આ કીધું આ પુસ્તક એમણે ભાગ 1 લખ્યું નથી. આ મારો એમની સામે મોટો વાંધો છે. ભાગ 1 લખવું છે, કારણ કે એના પછી ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5, વી આર ઓલ ધીસ 5 ડિફરન્ટ એન્ડ મેની મોર આર અવેઇટિંગ. ઘણા બધા હજી તો એમને બાકી છે. હજી એમનું આ જીવનનું અતિ ઉત્તમ જે કામ છે એની આ એક મોડેસ્ટ બિગિનિંગ, એકદમ સરસ એવી એક નમ્ર શરૂઆત છે. આપણે આ જ હોલની અંદર કદાચ આવતા વર્ષે કે કદાચ એનાથી ઓછા ટાઈમની અંદર ફરીથી મળવાનું થાય તો કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. કારણ કે એમના ભાથામાં આવા અનેક એમને અનુભવીને સિદ્ધ કરેલા એવા યોગ એમની પાસે છે જ. એમણે ગ્રંથસ્થ કરવાની શરૂઆત કરી છે અને હું એમની પાસે સ્ટ્રોંગલી ડિમાન્ડ કરું છું તમારા બધા વતી કે અહીંયાથી અટકતા નહીં, પ્લીઝ ડોન્ટ સ્ટોપ હિયર. ભાગ 2 તાત્કાલિક જોઈએ અમારે, અને એના પછી ભાગ 3ની તૈયારી તમારે ડિક્લેર કરવું પડશે. અશોકભાઈ, તમે એક વાત બધા તમે કહી દો કે ભાઈ બની શકશે એ બાદ. હવે ઘણા બધા ચિકિત્સકો, બહુ સફળ ચિકિત્સકો, ડૉક્ટર્સ હોય, વૈદ્ય હોય, આપણે જોયા છે હોમિયોપેથી, આયુર્વેદ, ઘણી બધી પથી, એ બધા ઘણા બધા કામ કરતા હોય, પણ દરેકની પાછળ કંઈક મોટિવ હોય, અને આ મોટિવ એટલે આર્થિક ઉપાર્જન. તો આ એક વિચિત્ર માણસ છે કે આર્થિક ઉપાર્જન માટે કશું કરતા જ નથી, કોઈની પાસે રૂપિયો લેતા જ નથી. જે કંઈ કામ કરવું છે, જે કંઈ સેવા કરવી છે, એમાં એને પોતાને તો કંઈ જોતું જ નથી. જે કંઈ છે એ આપવું છે સામેથી. 1 રૂપિયો લીધા વગર સેવા કરવાની આવો ભેખ લેનારા બહુ ઓછા હોય. પ્રાચીન ઋષિમુનિઓ હતા, એ જંગલમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરતા અને એને સમાજની અંદર આપી દેતા, અને એની પાછળ એમની કોઈ કદાચ ગુરુ દક્ષિણામાં શું માગતા, તો કે મને તુલસીનો છોડ આપ ગુરુ દક્ષિણામાં. એની શિષ્યની જે ક્ષમતા હોય એવી એની ગુરુ દક્ષિણા, અને ગુરુ દક્ષિણા એમને કંઈ એમાં આશ્રમની અંદર પછી બહુ મોટું કંઈ વિકાસ કરવાનું એવું નહોતું, એને પછી આપી દેતા હતા. તો એ ગુરુ દક્ષિણાની અંદર કશું માગ્યા વગર ગુરુ આપતા હતા, એ ઋષિમુનિઓ આપતા હતા. એ બધા જો અત્યારના જમાનામાં એ જ ઋષિમુનિઓ હોત તો એ અશોકભાઈની જેમ પેન્ટ અને શર્ટ જ પહેરતા હોત. કારણ કે એ અત્યારે આપણો બધાનો એક સામાન્ય પોશાક છે. એટલે આ જે પ્રાચીન ઋષિમુનિઓએ જે કામ કર્યું, સેવાકીય કામ કર્યું, એવો ભેખ લઈને આ માણસ બેઠો છે. અને એમને આપણે ખૂબ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને આ એમની આ જે આમનો આ જે સેવા યજ્ઞ છે, એ સેવા યજ્ઞને અંદર એમની એ જે ધૂણી દખાવી છે ને, એ ધૂણીનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે અને સતત એ બધાને એનો ગરમાટો આપે, હૂંફ આપે, અને એને કારણે બધાને ખૂબ અને પાછું એ નમ્ર માણસ છે. એમનામાં એને કશું મોટપ નથી. મને એમણે કીધેલું એ કે હું સુબતમાં એકલો કરું છું એવું નથી, મારા કે થોડાક મિત્રો છે એ પાછા મારી ભેગા છે. ઓકે, મેં તું કોણ છે? તો કે અહીંયા હાજર છે બધા પ્રકાશભાઈ પટેલ. એમના મિત્રોને હું નામ જસ્ટ આપું. કેન યુ પ્લીઝ સ્ટેન્ડ અપ? આપ 2 મિનિટમાં 2 સેકન્ડ માટે ઊભા થશો, હું નામ બોલી. પ્રકાશભાઈ પટેલ, વલ્લભભાઈ અખેણિયા, વલ્લભભાઈ હાજર,
અશ્વિનભાઈ વાડોલિયા, અશ્વિનભાઈ થેન્ક યુ. દામજીભાઈ નલિયાપારા, એ નથી, અને પિયુષભાઈ આડેસરા. આ બધા નામ મેં એટલા માટે આપ્યા કે અશોકભાઈને આ બધા ઢીલા નથી પડવા દેતા. અશોકભાઈને ઢીલા નથી પડવા દેતા. એ કહે છે કે તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. જ્યાં અટકો ત્યાં મને કહેજો. આ 5 જણા કહે છે. અને આવા બીજા પણ છે કેટલાક કે જેમણે અત્યારે એમને નામ ન લીધા હોય તો સોરી, પણ તમે છો. અને એમનું બહુ જ આદર સાથે અમે આપની સૌની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ કે તમારા બધાના સેવાકીય ભાવનાને કારણે આ એમનો સેવા યજ્ઞ તમારા થકી પણ આગળ ચાલતો રહેશે. એટલે એવા શ્રી અશોકભાઈ આવો સરસ ગ્રંથ આપ્યો. નવીનભાઈ શેઠ મારા મિત્ર છે, રાજકોટ યુનિવર્સિટીની, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી 850 કોલેજ, એના એ વાઇસ ચાન્સેલર હતા, મારા ખાસ મિત્ર થાય, રાજકોટના છે. એમણે પણ અંદર બહુ સારું લખ્યું છે, અશોકભાઈના ખાસ મિત્ર છે. અને સૌથી વધારે અગત્યનું કે આપણા સનાતન હિન્દુ સંપ્રદાય એના મુખ્ય આધારસ્તંભ એવા દ્વારકા શારદાપીઠ શ્રી દેવીપ્રસાદજી બાપુ કે શ્રી રુચિર બાવા, બધા તમે જુઓ કે ત્રણે ત્રણ આવા મહાન સંતોને એક અહીંયા આવવાનું મન થાય. એ ક્યારે અઘરું. આમને દેવીપ્રસાદજી મહારાજને મળવું હોય તો બાપુને ફોન કરવો પડે, બાપુ આપ છો તો અમે આવીએ. શ્રી નારાયણનંદજીને મળવું હોય તો ત્યાં કહેવું પડે, કેટલા દિવસ પહેલાં એમની એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને ત્યારે એમનું આપણે દર્શન પણ થાય, જોવા મળે. એની જગ્યાએ ત્રણે ત્રણ આવા મહાનુભાવો આપણી વચમાં એમને અશોકભાઈને આશીર્વાદ આપવા માટે અહીં પધારે. એ ઇટ સ્પીક્સ લોટ અબાઉટ હિઝ એટેમ્પ્ટ. એમણે જે પ્રયત્નો કર્યા છે, અશોકભાઈએ જે સમાજને આપ્યું છે ને, એ શું હકીકત છે એ આવા સંતોની, મહાન સંતોની ઉપસ્થિતિ છે અહીંયા એક સાથે એક જ મંચ ઉપર, એ વસ્તુ બતાવે છે કે આવા સંતો પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓને કેટલા બધા આશીર્વાદ સાથે અને કેટલી બધી લાગણી સાથે જોતા હોય છે. અશોકભાઈ, તમે જે કરો છો, ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર વર્ક. તમે ખૂબ સારું કામ કરો છો. આખો સમાજ અહીંયા હાજર છે, સમાજના બધા જ ટ્રસ્ટીઓ, સમાજના પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ અહીંયા હાજર છે. તમારા ઘણા બધા મિત્રો, અંગત મિત્રોને સગાવાલા હાજર છે. અને તમારા જેને કહેવાય કે ખૂબ ચહિતા અને તમારાથી જે સાજા થયેલા એવા પણ કેટલાક મિત્રો અહીંયા હાજર હશે. એ બધાય અહીંયા તમને અમે બિરદાવવા માટે હાજર થયા છીએ કે તમે જે કર્યું છે ને એ ખરેખર ખૂબ સારું છે. અને એની અંદર તમે જે કરો છો, તમે તમારી જે નમ્રતા છે એની અમારે બીજી કંઈ વાત ન કરીએ, પણ તમે જે કંઈ કર્યું છે ને એ ખરેખર, હું એમ નહીં કહું કે અદ્ભુત છે, પણ એ ઇટ ઇઝ રિયલી વેરી સ્પેશિયલ, નોટ વર્ધી. તમે ઘણા બધા નથી કરી શકતા એવું અદ્ભુત કામ કરો છો. ઘણા બધા કરોડોપતિ ડૉક્ટરો હોય છે, છતાંય તે એમને કોઈક વખત ટેમ્પટેશન થઈ જાય છે પૈસા માટેનું. એમની તમને એ ટેમ્પટેશન નથી થતું. કેમ નથી થતું? એ કદાચ આ કામ તમારા થકી ભગવાને કરાવવા માટેનું નિર્માણ કર્યું છે. તો આપણે ઈશ્વરનો પણ આભાર માનીએ. અશોકભાઈને આવી વધુને વધુ શક્તિ આપે, અને અશોકભાઈને શક્તિ આપવા માટે એમના મિત્રો જે પ્રવીણભાઈને બધા મિત્રો છે એમને પણ ભગવાન શક્તિ આપે, શક્તિવાન બનાવે, અને વધારે ને વધારે સામર્થ્યવાન બનાવે કે અને એમના અંદર, એમના દિલમાં પણ આ જાતની સેવાકીય પ્રવૃત્તિઓને પ્રજ્વલિત રાખવા માટે જે ઘી નાખવું પડે એ ઘી છે એક હોમના રૂપમાં અર્પણ કરતા રહે, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ. અશોકભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા મહારાજશ્રી પધાર્યા, બાપુશ્રી પધાર્યા, આપને પણ અમે ખૂબ જ સહર્ષ એની નોંધ લઈએ છીએ. અને આપ સૌ ખૂબ જ ઉત્સાહથી અશોકભાઈને બિરદાવવા માટે અહીંયા હાજર થયા છો, તો તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સુબતભાઈ સાહેબ. હું પ્રોફેસર ડૉક્ટર સંજય કામદાર આપનો અંગત આભાર માનું છું. પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી મહારાજ, શ્રી શારદાપીઠ દ્વારકા, અને પરમ પૂજ્ય મહંત